નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને ભાઈ આજે આપણે વાત કરીશું રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તેના અંદર મિત્રો તમને છે એ રોજગાર કચેરીના અંદર તમારું રજિસ્ટ્રેશન કરાવી લેજો, જેથી કરી અને જ્યારે પણ આવા ભરતી મેળા આવે ત્યારે તેની અપડેટ મળી રહે। આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે છે એ રોજગાર કચેરી દ્વારા જ્યાં પણ ભરતી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે તેના વિડીયો આપણે છે એ અપલોડ કરતા હોઈએ છીએ। હવે આપણે વાત કરીએ ભાઈ કે સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા ભરતી મેળો છે એ આયોજિત કરવામાં આવેલો છે। તારીખ 17/4/2025ના રોજ આ ભરતી મેળો છે એ આયોજિત છે। સમય છે ભરતી મેળાનો સવારના 10:30 વાગે તમારે મિત્રો ભરતી મેળા માટે છે ઉપસ્થિત થવાનું રહેશે। હવે હું આપને એડ્રેસ જણાવી દઉં છું એ ભરતી મેળાનું, તો કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગર ખાતે આ ભરતી મેળો છે એ આયોજન કરવામાં આવેલું છે। મિત્રો પગાર પણ ખૂબ જ સારા પગાર છે મિત્રો, આપણે 20,000, 25,000, 14,000 એ રીતના પગાર છે। અને લાયકાત પણ તમે ઓછામાં ઓછું 10 પાસ માંગેલું છે અને વધુમાં વધુ તમારા પાસે ડિપ્લોમા કર્યું હોય, ITI કર્યું હોય અથવા તો તમે ગ્રેજ્યુએટ થયેલા છો મિત્રો, તો પણ તમે છે એ આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો। ભરતી મેળાનો મિત્રો આપણને ફાયદો એ થતો હોય છે કે જે તે કંપનીને જે એમ્પ્લોયર્સની જરૂરિયાત હોય છે એ કંપની ત્યાં રૂબરૂબ આવે છે અને ભરતી મેળામાં ઓપન ઇન્ટરવ્યૂ લે છે। ઓપન ઇન્ટરવ્યૂમાં તમારું સિલેક્શન થઈ જાય તો પછી એ લોકો ફોન કોલ કરી અને તમને છે એ જાણ કરતા હોય છે। હવે વાત કરીએ તો કે ભાઈ મહાવીર એન્ટરપ્રાઇઝ છે તેના અંદર છે એ રિક્વાયરમેન્ટ ખાલી છે। હવે તેના અંદર આપણે જગ્યાની વાત કરીએ તો કે CNC, VMC, HOB, SHP, SHV અને મશીન ઓપરેટર, આટલી અલગ અલગ છે એ જગ્યાઓ છે એ પોસ્ટ પર ખાલી છે। હવે તેમાં તમે 10મું ભણેલું છો, 12મું ભણેલું છે અથવા ITI કરેલું છે, આ ત્રણમાંથી કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો મિત્રો, તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો। ફ્રેશર ઉમેદવારોને પણ મહિને 14,900 રૂપિયા છે એ પગાર ચૂકવવામાં આવશે। મિત્રો ખૂબ સારો પગાર કહી શકાય, 14,900 રૂપિયા, અને એ પણ ફ્રેશર તમારા પાસે મિનિમમ 10 પાસ છે તો તમારા છે એ લાયકાત પ્રમાણે આ સારો પગાર કહી શકાય। હવે જે લોકો છે એ એક્સપિરિયન્સવાળા છે તો તે લોકોને મિત્રો 15,000થી લઈ અને 19,000 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે, અને વધારે તમારા પાસે એક્સપિરિયન્સ છે તો એનાથી પણ વધારે તમે પગાર મેળવી શકો છો મિત્રો। હવે નોકરી છે એ તમારે રાજકોટ ખાતે અથવા સાપર વેરાવળ ખાતે જગ્યા ખાલી છે, ત્યાં તમે નોકરી કરી શકો છો। હવે બીજી વાત કરીએ તો કે ભાઈ હેલ્પર અને વર્કર, આના અંદર મિત્રો જે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ 10 પાસ કે 12 પાસ માટે કોઈ નોકરીની જગ્યા ખાલી હોય તો અમને કહેજો, તો આ એ લોકો માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે। તમે ખાલી 10 ભણેલા છો અથવા તો તમે 12 ભણેલા છો તો મિત્રો તમે છે એ આના અંદર ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો। મહિને તમને 12,800 રૂપિયાથી લઈ અને 14,900 રૂપિયા સુધી પગાર ચૂકવવામાં આવશે। નોકરીનો સમય પણ મિત્રો 8 કલાકનો છે, 8 કલાક તમારે નોકરી કરવાની છે। ત્યારબાદ છે સેલ્સ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, તેમાં ગ્રેજ્યુએટ માંગેલું છે। ગ્રેજ્યુએટના અંદર જેમણે BA કર્યું છે, BCom કર્યું છે, BCA કર્યું છે, BBA કર્યું છે, એની ગ્રેજ્યુએટ એટલે કે એની સ્નાતક થયેલા છો મિત્રો, તમે ગ્રેજ્યુએટ કર્યું હોય તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો। તમને 14,000 રૂપિયાથી લઈ અને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, પ્લસમાં તમને TADA અને ઇન્સ્યોરન્સ પણ આપશે મિત્રો। કંપની ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો, તમે સરકારી નોકરીમાં જતા હોય તો તમને મહિને 26,000 રૂપિયા પગાર મળતો હોય છે, તો આ ગ્રેજ્યુએટની જ શૈક્ષણિક લાયકાત પર તમને 14,000થી લઈ અને 25,000 પગાર ચૂકવશે। સાથોસાથ તમને TADA પણ મળવાપાત્ર રહેશે, તમારો ઇન્સ્યોરન્સ પણ હશે। એટલે મિત્રો ખૂબ સારી તક છે, અને ઉંમર છે એ 18 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની છે મિત્રો। તો હું તો આપણને પર્સનલી કહીશ કે ભાઈ તમે આ ભરતી મેળામાં જાઓ, અને ગ્રેજ્યુએટ થયેલા છે એ તો સેલ્સ માર્કેટિંગમાં ઇન્ટરવ્યૂ આપી જ દેજો। ત્યારબાદ છે ટેકનિકલ એન્ડ નોન ટેકનિકલ સ્ટાફ, તો તેના અંદર મિત્રો તમે ITI કર્યું છે, ડિપ્લોમા કર્યું છે અથવા તો ગ્રેજ્યુએટ થયેલા છો મેં જણાવ્યું એ મુજબ, BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ મિત્રો થયેલા છો તો તમારા માટે ખૂબ સારી તક છે મિત્રો। હવે તમે છે એ મહિને તમને 15,300થી લઈ અને 16,500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। સાથોસાથ તમારે 8 કલાક જ નોકરી કરવાની છે। જો વધારાનો સમય તમે ભરશો તો તમને જેટલો પણ સમય ભરશો એ સમય પ્રમાણે તમને પગાર મળવાપાત્ર થશે। ત્યારબાદ છે
લેન્થ ટર્નિંગ ઓપરેટર. હવે તેના અંદર છે એ અનુભવ 1 થી 5 વર્ષનો તમારા પાસે હોય તો તમે છે આ લેન્થ ટર્નિંગ ઓપરેટરની પોસ્ટ પર અરજી કરી શકો છો. આના અંદર કોઈ જ શૈક્ષણિક લાયકાત માંગેલી નથી. તમે 10 ભણ્યા હોય, 12 ભણ્યા હોય તે મહત્ત્વનું નથી. મહત્ત્વનો છે અનુભવ. એટલે જ લોકો કહેતા હોય છે કે જ્યાં અનુભવ કામ કરે ત્યાં છે એ કોઈ પણ ડિગ્રી ન હોય તો પણ તમે રોજગારી મેળવી શકો છો. એવી જ તક આપણા માટે અહીંયા ઉપલબ્ધ થયેલી છે મિત્રો. આમાં તમારા પાસે લેન્થ ટર્નિંગ ઓપરેટરની કામગીરીને લગતો 1 થી 5 વર્ષની અંદરનો જો અનુભવ છે મિત્રો તો તમને આ નોકરી મળવાપાત્ર થશે. મહિને 15,000થી લઈ અને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. હવે મિત્રો આપણે વાત કરીએ તો કે ભાઈ તમારે નોકરી સાપર, વેરાવળ, રાજકોટ જિલ્લામાં કરવાની છે. જે લોકોને એવો આગ્રહ છે કે ભાઈ આપણે રાજકોટ જિલ્લામાં જ નોકરી કરવી છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે. ત્યારબાદ છે યુથ શક્તિ ફાઉન્ડેશન. તેના અંદર CNC, VMC, HOB, SHP, SHV અને BRO મશીન ઓપરેટરની જગ્યા પર છે એ નોકરીની તક ખાલી છે. તેના અંદર તમે 10મું પાસ કર્યું છે તો તમને 13,500 પગાર મળશે. તમે 12મું પાસ કર્યું છે તો 14,500 પગાર મળવાપાત્ર થશે. જો તમે ITI કરેલા છો તો 15,000 પગાર મળશે. તમે ડિપ્લોમા કર્યું છે તો તમને 16,000 પગાર મળશે. મિત્રો ખૂબ સારી તક છે. હું તો એવું કહું છું ભાઈ ભરતી મેળામાં બધા જજો જ અને ઇન્ટરવ્યૂ આપી જાવજો. સાપર, વેરાવળમાં નોકરીની જગ્યા ખાલી છે. 18 વર્ષથી લઈ અને 35 વર્ષની છે એ વયમર્યાદા રાખવામાં આવેલી છે. તમારા નોકરીના કલાક છે એ 8 કલાક રહેશે. જો તમે ઓવરટાઈમ કરો છો તો ઓવરટાઈમના તમને અલગથી પૈસા ચૂકવવામાં આવશે. તમારી રહેવાની, જમવાની અને આવવા જવા માટે કંપની તરફથી તમને બસ પણ ફાળવવામાં આવશે અને 50% છે એ સબસિડી સાથે કેન્ટીન સુવિધા. મિત્રો ખૂબ સારી તક છે. હું તો એવું પર્સનલી કહું છું ભાઈ કે બધા છે એ ઇન્ટરવ્યૂ આપી આવો. હવે તમારે ઇન્ટરવ્યૂ કઈ જગ્યાએ આપવા જવાનું છે એનું એડ્રેસ નોંધી લેશો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, R&B કમ્પાઉન્ડ, કલેક્ટર કચેરી સામે, સુરેન્દ્રનગર. હજુ એક વખત રિવાઇઝ કરી નાખું છું ભાઈ એડ્રેસ. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, R&B કમ્પાઉન્ડ, કલેક્ટર કચેરી સામે, સુરેન્દ્રનગર. આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. અવનવી નોકરીની જાહેરાત મેળવવા માટે આજે જ આપણી રત્નતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો 17 તારીખે ઓપન ઇન્ટરવ્યૂ આપવા જવાનું ભૂલતા નહીં. 17/4/2025 એક ઓપન ઇન્ટરવ્યૂ તમારી લાઈફ ચેન્જ કરી શકે છે. એટલે ભાઈ ઇન્ટરવ્યૂ આપી આવો. અને જે લોકો ઇન્ટરવ્યૂ આપવા જાઓ એ મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે કેવું રહ્યું તમારું ઇન્ટરવ્યૂ. જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જાઓ ત્યારે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ છે એ સાથે લઈને જજો. 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, કોમ્પ્યુટરનું નોલેજ હોય તો એ, તમે ITIના જે પણ ટ્રેડના અંદર ITI કરેલું હોય તેના બધા રિઝલ્ટ, ડિગ્રી સર્ટિફિકેટ, તમારા પાસે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો એ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. અને ખાસ મિત્રો હજી સુધી રિઝ્યુમ નથી બનાવ્યું તો ફટાફટથી રિઝ્યુમ બનાવી લેજો. અને છે એ તમે હજી સુધી અનુબંધન એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ નથી કરી તો એ પણ ડાઉનલોડ કરી લેશો.